ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ઓલપાડ કાંઠા સુગર શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી સુગરનો પારદર્શક વહીવટ હોવાના દાવા કરાતા આવ્યા છે। જો પારદર્શક વહીવટ સુગર મિલમાં કરાતો હતો તો પછી ઓલપાડ કાંઠા સુગર દેવામાં કેમ ગઈ? આ સવાલ ખેડૂતો, સભાસદ અને ડિરેક્ટરો પૂછે એ પહેલાં ચેરમેન કિરીટ પટેલે રાજીનામું ધરી દીધું। હવે જવાબદારી ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ પર આવી। કાંઠા સુગરના ઉપપ્રમુખ બાલુભાઈએ 2 વખત વ્યવસ્થાપક કમિટીની મિટિંગ બોલાવી, જેમાં ચેરમેનનું રાજીનામું નામંજૂર કરી દીધું। પણ ખેડૂતોએ કાંઠા સુગરમાં શેરડી નાખી એના રૂપિયા, કામદાર અને કોન્ટ્રાક્ટરના નીકળતા રૂપિયા કોણ આપશે જેવા સવાલો પૂછવાનું શરૂ કર્યું। સભાસદો અને ડિરેક્ટરોએ એટલે ઉપપ્રમુખ છાના પગે પોતાની ચેમ્બરમાંથી ચાલતી પકડી અને ચેમ્બરમાં બેઠેલા ડિરેક્ટરો અને ખેડૂતો બૂમો પાડતા રહ્યા। શું નામ આપનું? રામસિંહભાઈ ગંભીરભાઈ પટેલ। હું માંગરોળ તાલુકાના સિમોદરા ગામનો વતની છું। કેટલા વીઘા જમીનમાં શેરડી 2 બનાવી? વીઘા જમીન છે ને 2 વીઘામાં શેરડી બનાવેલી છે। કેટલા ટન શેરડી સુગરમાં નાખી? 25 ટન શેરડી સુગરમાં આપેલી છે કાંઠા વિસ્તારમાં। હવે એ પૈસા લેવા તમે આવો શું કહે છે સુગર સંચાલકો? પૈસા લેવા અમે આવીએ તો અમને વાયદો કરે બેંકમાં તમારા પૈસા જમા થઈ જશે। કેટલા ટકા? બેંકમાં મેં 3 થી 4% ખાધા। આ પૈસા જો તમને નહીં મળે તો તમારા પરિવારની શું હાલત થાય? આ પૈસા નહીં મળે તો સાહેબ દેવું કરેલું છે, પછી દેવાવાળાને આપવાનો જવાબ આપવાનો અઘરો પડે મારે। શું આશા છે આ લોકો પાસે? આ લોકો પૈસાની આશા શું છે? પૈસાની આશામાં કઈ લાગતું નથી એ લોકો બેંકમાં લાગે, કારણ કે મહિનો ઉપર તો થઈ ગયો ને ધક્કા ખવારે છે। તમે સંસ્થા બચાવવાની વાતો કરો ને બીજી તરફ આ રીતના જતા રહી તો કોણ ચાલશે? અમે 3 ભાઈઓ છે ને એટલે સંસ્થા બચાવવા પડશે। બરાબર છે। અમે પેપરમાં બી આપ્યું છે, અમે જિલ્લા રજિસ્ટ્રારને જઈને બી મહિલા છે, અમને વહીવટમાં બી વાંધો હતો ને હતો। અચ્છા, એટલે આપ એવું સીધી રીતમાં કહેવા માંગો છો કે પારદર્શક જે સંસ્થાની ઉપર જે થયું છે એનો ન્યાયિક તપાસ થવી જોઈએ? ન્યાયિક તપાસ થવી જોઈએ। આ સંસ્થાના જે કઈ વહીવટ થયો તે ખોટો થયો હશે તો જ માલ પુરવઠો ઓછો મળ્યો, ખેડૂતોને હપ્તાની મળ્યા। વહીવટમાં કઈ ને કઈ ખામી છે। આપણે કોઈ પર બ્લેમ નથી કરતા કે અમુક વ્યક્તિ અમુક પૈસા ખાઈ ગયો છે, એવો કોઈ પર આક્ષેપ નથી મૂકતા, પણ વહીવટમાં ગમે ત્યાં કઈ ને કઈ ખામી છે। ઉપપ્રમુખને બોલાવો, પણ ઉપપ્રમુખ સાહેબ તો ગાયબ થઈ ગયા હતા। એટલે ચેમ્બરમાં હાજર એમડીને સવાલો શરૂ થયા। એક મુસ્લિમ ખેડૂત તો દવાખાનાની ફાઇલ લઈ આવ્યો અને કહે, સાહેબ મારો દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, મને મારા પૈસા આપો, મને આંખે દેખાતું નથી, હું ધક્કા ખાઈ થાકી ગયો છું। આ વાત સાંભળી અન્ય લોકોની આંખ પણ ભીની થઈ ગઈ। બીજા ખેડૂતે કહ્યું, સાહેબ તમારી ચેમ્બરમાં દવા પી જવા મને મારા શેરડીના નીકળતા રૂપિયા આપો, પૈસા વગર ઘરે પણ જવાશે નહીં। મારું નામ સાહેબ સંજયભાઈ છે। હું તમને સાહેબ એ કહેવા માગું છું કે આ જે લોકોથી કાંઠા સુગરમાં વહીવટ ન થતો હોય તો આ લોકોને સરકારી વહીવટ આપી દેવો જોઈએ। આ લોકો જો સુગર બંધ કરશે તો વાહે કઈ ખેડૂતે રોવાનો વારો આવશે, બરાબર? અને આ લોકો જે હપ્તા નથી આપ્યા એ લોકોને બધી વ્યવસ્થા કરવી જોઈએ। અને વહીવટ છે ને તો એ લોકોથી ન થાય એમ હોય ને તો સરકારને આપી દેવો જોઈએ। મારું કહેવાનો મતલબ એ છે સર, બીજું કાંઈ છે નહીં, બરાબર? આને થતું હોય તો તમે ઉપર રજૂઆત કરો। તમે આવ્યા છો આજે, કેટલી શેરડી નાખી છે, કેટલા પૈસા તમારા? મારા સર મેં 43 ટન શેરડી નાખેલી છે। મારી તો હવે ઓછી કહેવાય સર, પણ જે લોકોએ 500 1000 ટન નાખી હોય એ લોકોની હાલત શું હોય એ આપણે જોવાનું હોય ને સર, બરાબર? આપણે તો હાલો ભાઈ, આપણે તો ઓછી છે, એ લોકો હજી શું ભાવ પડે એ આપણને ખબર નથી। આ લોકોને વહીવટ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ। એ લોકોથી ન વહીવટ થાય તો ઉપર સરકારને આપી દેવો જોઈએ, બરાબર? કે ભાઈ અમારથી વહીવટ નથી થાય, તમે સંભાળી લેવા એમ। અને આ લોકો સુગર બંધ કરશે તો વાહે ખેડૂતોની હાલત બહુ કફોડી થાય। મારો કહેવાનો મતલબ એ છે, વાહે કંઈકના રોજગાર ધંધા બધું બંધ થઈ જાય, કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હોય એ લોકો બધું અટવાઈ જાય। મારો કહેવાનો મતલબ એ છે કે આ લોકોને વહીવટ થાય તો સરકારને આપી દેવાય, પણ સુગર બંધ ન કરાય। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।